રાજકોટ ખાતે ગ્રામ્ય એસપી વિજયસિંહ ગુર્જરની મોટી કાર્યવાહી વિંછિયા તાલુકાના આકડિયા ગામે મેગા કોમ્બિંગ ઓપરેશન હાથ ધરાયું છે। એલસીબી, એસઓજી, ક્રાઇમ બ્રાન્ચ સહિત અનેક પોલીસ ટીમો જોડાઈ 17 ગુનેગારોના વહેણાંક મકાનોમાં સર્ચ ઓપરેશન, હત્યા સહિતના ગંભીર ગુનામાં સંડોવાયેલા આરોપીઓ પર કાર્યવાહી। 33 બિનકાયદેસર વીજ કનેક્શન ઝડપાયા છે। અલગ અલગ સ્થળેથી આશરે 10,000 મીટર કેબલ જપ્ત કરાયું। પીજીવીસીએલ દ્વારા વીજ ચોરી બદલ 21 લાખનો દંડ, 7 જેટલા અલગ અલગ વાહનો રિટેન કરાયા। જસદણ, વિંછિયા, આટકોટ, ભાડલા પોલીસના બંદોબસ્ત સાથે સર્ચ ઓપરેશનની કામગીરી હાથ ધરવામાં આવી। આજરોજ વિછિયા પોલીસ સ્ટેશન વિસ્તારના આકડિયા ગામમાં કોમ્બિંગ રાખવામાં આવી, જેમાં પીજીવીસીએલની 50 માણસોની ટીમ કોમ્બિંગમાં હતી અને પોલીસના 17 જેટલા માણસો સાથે હતા અને અમારા 17 જેટલા આરોપી આ ગામમાં છે, જેમાંથી એક આરોપીને પકડવાનો બાકી છે, 2 આરોપી જેલમાં છે અને બાકીના આરોપી જો છે કોઈ અમુક બેલ ઉપર છે, અમુક ઉપર ગુના ભૂતકાળમાં દર્જ થયેલા છે, તો તમામ જગ્યા ચેક કરવામાં આવી અને 33 જેટલા અવૈધ કનેક્શન વીજળીના કાપવામાં આવ્યા અને 10,000 મીટર 10 કિલોમીટર જેટલી મોટી કેબલ જો 3 ફેસ વાળી છે આ પીજીવીસીએલ દ્વારા સીઝ કરવામાં આવી છે અને આ 33 કેસનો અંદાજિત દંડ જો છે 21 લાખ જેટલો થશે। તો આ કાર્યવાહી આજ આકડિયા ગામમાં કરવામાં આવી છે।